નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા નગરપાલિકામાં ધારાસભ્યના હસ્તે ફાયરની નવી ગાડી અને રેસ્ક્યુ બોટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। આજરોજ ધોળકા નગરપાલિકા ખાતે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા મિની ફાયર ટેન્કર 2700 લીટર કેપેસિટી સાથે અંદાજિત 92 લાખની કિંમત તેમજ રેસ્ક્યુ બોટ ફાઇબર અંદાજિત 15.30 લાખ તેમજ લેટર કટર PPE કિટ ચેન 100 હેમર BA અને હાયર પ્રોડક્શન સૂટ ધોળકા નગરપાલિકાને લોકાર્પણ કરી સુપ્રત કર્યા। ધોળકા નગરપાલિકાને આ બંને સાધનો મળતા વિધાનસભા વિસ્તારના સમગ્ર પ્રજાજનોને અનિચ્છનીય આકસ્મિક જરૂરિયાતના સમયે લાભ મળશે। આ પ્રસંગે ધોળકા તાલુકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, ધોળકા ભાજપ શહેર સંગઠનના પ્રમુખ રાજુભાઈ જોશી, મહામંત્રી યશવંતભાઈ મિસ્ત્રી, કિરણભાઈ પટેલ, જેડી પટેલ, કનુભાઈ પરમાર, ધોળકા શહેરના કાઉન્સિલરો તથા ફાયર વિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।